ઉદાહરણ નંબર 15 એક વીજળીના બલ્બનું સરેરાશ આયુષ્ય એટલે મધ્ય કાપી દીધો છે 2040 કલાક. જો 3.36% બલ્બનું આયુષ્ય 2150 કલાકથી વધુ, એક બાજુ x એક બાજુ 2150 એનાથી વધુ શબ્દ આવ્યો એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ એવા 3.36% બલ્બ છે. તો આપણને કીધું છે વિચરણ શોધો, મધ્ય કાપી દીધો છે, પ્રમાણિત વિચલન નથી, એના ઉપરથી આપણે વિચરણ શોધશું. તો x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 2150 માઇનસ મ્યુ 2040 છેદમાં સિગ્મા આપણી પાસે નથી, ટકા કાઢવા માટે છેદમાં 100. ચાલો અહીંયા બની ગયો z, અહીંયા બાદબાકી 110 છેદમાં સિગ્મા 0.0336. અહીંયા p ઓફ z આની બરાબર ધારી લઈએ આપણે z1 0.0336. આકૃતિમાં કિંમત મૂકીએ z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. z1 પ્લસ છે કે માઇનસ ખ્યાલ નથી, નિયમ પ્રમાણે ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે આપણે જમણી બાજુ મૂકશું. તો જમણી બાજુ જશે z1, નિશાની ઉપરથી આપણે મૂકીએ છીએ z1 કરતાં z મોટો, z1 એનાથી મોટું ક્ષેત્રફળ એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ, આ ક્ષેત્રફળ. તો શું કરશું, આખું ક્ષેત્રફળ મેળવી લેશું 0.5, એમાંથી આટલું ક્ષેત્રફળ શું કરશું આપણે બાદ. તો લખાણ p ઓફ z બરાબર 0 થી આપણે પહોંચી જશું ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ બરાબર 0.0336. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5 આ રકમ પ્લસ અંદર લાવ્યા માઇનસ 0.0336, કાઉન્સની આગળ માઇનસ, બરાબરની ઓલી બાજુ લઈ જઈએ તો પ્લસ 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો બાદબાકી કરતા 0.4664 z બરાબર 0 થી z1 સુધીનું ક્ષેત્રફળ, કોષ્ટક ઊંધું જોવાનું, z1 આપણને એક્ઝેક્ટ મળી જશે 0.4664 ક્યાં આપ્યા છે, આડી ઊભી લાઈન જોતા આપણને મળશે 1.83. જમણી બાજુ છે એટલે રકમ રહેશે પ્લસ. આપણે z1 ની જરૂર નથી, આપણને વિચરણ પૂછવું છે. તો z1 કોની જગ્યાએ આપણે z1 લખ્યું હતું, તો કે 110 છેદમાં સિગ્મા. હવે z1 આપણી પાસે છે 1.83 બરાબર 110 છેદમાં સિગ્મા. સિગ્મા ભાગાકારમાંથી ગુણાકારમાં 110 ત્યાં 1.83 ગુણાકારમાંથી ભાગાકારમાં જશે. તો સિગ્મા બરાબર મળશે આપણને 60.11. સિગ્મા એટલે પ્રમાણિત વિચલન, આપણને પૂછવું છે વિચરણ. તો સિગ્મા સ્ક્વેર બરાબર આનો વર્ગ
3613.21 આપણને કીધું છે વિચરણ શોધો, તો સિગ્મા જે પ્રમાણિત વિચલન મળ્યું એનો વર્ગ 3613.21. ઉદાહરણ નંબર 16. કરિયાણાની દુકાન ચલાવતા દૈનિક વેપારમાં થતો નફો પ્રામાણ્ય વિતરણને અનુસરે છે. નફાનું વિચરણ આપી દીધું છે 22,500. આપણે વિચલન એટલે એનું વર્ગમૂળ જરૂર પડશે 150. તેમજ દૈનિક નફો 1000 થી ઓછો. તો એક બાજુ x, એક બાજુ 1000. શબ્દ આવ્યો ઓછો. ઓછો એટલે લેસ ધેન ઇક્વલ ટુ. એની સંભાવના આપી દીધી છે 0.0918. તો આપણને કીધું છે દૈનિક સરેરાશ. સરેરાશ એટલે મધ્યક. મધ્યક શોધવાનો છે. દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 1000 માઇનસ મ્યુ નથી. સિગ્મા 150 સામે 0.0918. અહીંયા થઈ જશે આપણે ઝેડ. અહીંયા સાદુરૂપ શક્ય નથી એટલે ધારી લઈએ Z1 0.0918. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z1 લેસ ધેન ઇક્વલ ટુ છે. સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં વધુ નથી એટલે ડાબી બાજુ મૂકશું. તો ડાબી બાજુ આવશે Z1. Z1 કરતાં Z નાનો. અહીંયાથી નાનું ક્ષેત્રફળ. નાનું એટલે ડાબી બાજુનું ક્ષેત્રફળ. કઈ રીતે મળે? તો કે આખું ક્ષેત્રફળ મેળવી આટલું આપણે શું કરી નાખશું? બાદ. તો આપણું લખાણ P ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ સામે છે 0.0918. ઇન્ફિનિટી આવી એટલે હંમેશા 0.5 આ અંદર લાવ્યા. પ્લસના થઈ જશે માઇનસ 0.0918. માઇનસ કાંસ બહાર લઈ જઈએ તો પ્લસ. 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા બાદબાકી કરતા 0.4082 P ઓફ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. કોષ્ટક ઊંધું જોવાનું. આપણને સીધી Z1ની કિંમત મળશે. Z1 ડાબી બાજુ છે. માઇનસ મળશે. આપણે જોવાનું છે 0.4082 કોષ્ટકની અંદર ક્યાં આવેલા છે? તો કે ભાઈ આપણને જોતા મળ્યું 1.33. આ મળ્યું Z1. આપણે જરૂર છે મધ્યકની. તો Z1 બરાબર 1000 માઇનસ મ્યુ છેદમાં 150. Z1 છે માઇનસ 1.33. 150 આ બાજુ ગુણાકારમાં. સામે વધ્યું 1000 માઇનસ મ્યુ. હવે અહીંયા ગુણાકાર કરતા માઇનસ 199.5 સામે 1000 માઇનસ મ્યુ. બે પદ ફેરવીએ. માઇનસ મ્યુ આ બાજુ આવ્યા તો પ્લસ 1000 ત્યાં માઇનસ રકમ ઓલી બાજુ લઈ ગયા પ્લસ 199.5. તો સરવાળો કરતા મ્યુ બરાબર 1199.5. તો સરેરાશ નફો મધ્યક મળી ગયો
1199.5 ઉનાળા દરમિયાન કોઈ એક દિવસે શહેરનું મહત્તમ તાપમાન 31 સેલ્સિયસથી વધુ હોવાની સંભાવના 0.3085 છે. અહીંયા શબ્દ આવી ગયો વધુ. આગળ કીધું છે જ્યારે અન્ય કોઈ દિવસે મહત્તમ તાપમાન 27 સેલ્સિયસથી ઓછું હોવાની સંભાવના 0.0668. તો શહેરના તાપમાનના મધ્યક અને પ્રમાણિત વિચલન બંને શોધવાના છે. બે અલગ અલગ દાખલા આપ્યા છે વધુ અને ઓછાના. એના ઉપરથી બે સમીકરણ બનશે. બંને સમીકરણનો લોપ કરવાથી સૌ પ્રથમ સિગ્મા અને પછી આપણને મધ્યક મળશે. તો સૌથી પહેલા લઈએ એક બાજુ x, એક બાજુ 31. શબ્દ આપ્યો છે વધુ એટલે ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એની સંભાવના સામે આપી દીધી છે 0.3085. ચાલો દરેક x માંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર 31 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા બરાબર 0.3085. ચાલો અહીંયા થઈ જશે આપણી માટે z. આની કોઈ સાદુરૂપ શક્ય નથી એટલે ત્યાં ધારશું z1 0.3085. આકૃતિમાં કિંમત મૂકીએ z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ચાલો સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં ઓછું એટલે આપણા નિયમ પ્રમાણે જશે. જો લેસ ધેન ઇક્વલ ટુ હોત તો z1 0થી ડાબી બાજુ, અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે એટલે z1 જશે જમણી બાજુ. તો અહીંયા મૂક્યા આપણે z1. હવે અહીંયા આપણે ઊભું રહેવાનું છે. z1 કરતાં z મોટો, આની કરતાં મોટું ક્ષેત્રફળ એટલે જમણી બાજુનું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ આટલું સીધું ક્યારેય ન મળે તો આપણે શું કરીએ તો કે 0થી ઇન્ફિનિટી સુધીનું ટોટલ ક્ષેત્રફળ 0.5 એમાંથી z1 સુધીનું બાદ કરી નાખીએ એટલે આટલું ક્ષેત્રફળ આપણી પાસે રહે. તો આપણું લખાણ P ઓફ z બરાબર 0થી ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ z બરાબર 0થી z1 સુધીનું ક્ષેત્રફળ સામે આપી દીધું છે 0.3085. ઇન્ફિનિટી આવે એટલે હંમેશા 0.5. આ 3085 પ્લસ એને અંદર લાવ્યા તો થઈ જશે માઇનસ કાઉન્સ બરાબરની ઓલી બાજુ લઈ ગયા તો પ્લસ 0થી z1 સુધીનું ક્ષેત્રફળ બાદબાકી કરતા અહીંયા વધશે 0.1915. z બરાબર 0થી z1 સુધીનું ક્ષેત્રફળ. જ્યારે તમને સામે કિંમત આપી હોય ત્યારે કોષ્ટક આપણે ઊંધું જોવાનું છે. તો કોષ્ટકમાં 0.1915 અંદર ક્યાં આપી દીધા છે તો કે ભાઈ 0.5માં. તો આપણો જવાબ z1 બરાબર 0.5. z1 જમણી બાજુ છે એટલે રકમ પ્લસ જ રહેશે. હવે આપણે z1ની નથી જરૂર તો તમે z1 કોની જગ્યાએ લખ્યું તો કે z1 બરાબર આપણે આ કિંમત હતી. તો આપણે કિંમત મૂકીએ z1 બરાબર 31 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. z1 મળ્યો આપણને 0.5 સિગ્મા ભાગાકારમાંથી ગુણાકારમાં
સામે વધ્યું 31 માઇનસ મ્યુ. આ આપણને મળ્યું સમીકરણ 1. હવે આપણે 27 થી ઓછું એના ઉપરથી સમીકરણ 2 મેળવીએ. બંનેનો લોપ કરી સિગ્મા અને મધ્યક મેળવીએ. હવે કીધું છે તાપમાન 27 થી ઓછું, તો પી ઓફ એક બાજુ એક્સ, એક બાજુ 27 ઓછું એટલે લેસ ધેન ઇક્વલ ટુ એની સંભાવના 0.0668. ચાલો દરેક એક્સમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર. 27 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા 0.0668. અહીંયા થઈ ગયું ઝેડ, અહીંયા ધારી લઈએ Z2 0.0668. આકૃતિમાં કિંમત મૂકીએ. Z બરાબર 0, માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. Z2 સામેનું ક્ષેત્રફળ 0.5 કરતાં ઓછું, તો આપણો નિયમ લેસ ધેન ઇક્વલ ટુ હોય તો ડાબી બાજુ, તો આપણે Z2 મૂકશું ડાબી બાજુ. Z2 કરતાં Z નાનો, એટલે Z2 થી નાનું ક્ષેત્રફળ એટલે પાછું ડાબી બાજુનું ક્ષેત્રફળ. આટલું ક્યારેય મળે નહીં, તો શું કરશું? 0 થી ઇન્ફિનિટી સુધીનું ટોટલ 5, એમાંથી Z2 આટલું ક્ષેત્રફળ આપણે બાદ કરી નાખશું, એટલે આટલું આપણી પાસે વધે. તો આપણું લખાણ પી ઓફ Z બરાબર 0 થી માઇનસ ઇન્ફિનિટી સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ સામે છે 0.0668. ચાલો ઇન્ફિનિટી આવી એટલે 0.5. આ ભાગ અંદર લાવીએ તો માઇનસ 0.0668. કાઉન્સ ઓલી બાજુ લઈ જઈએ. Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો અહીંયા બાદબાકી કરતા આપણી પાસે વધશે 0.4332 સામે 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ. ચાલો હવે મળશે આપણને Z2 ની કિંમત. Z2 ડાબી બાજુ છે એટલે રકમ રહેશે આપણી માટે માઇનસ ક્ષેત્રફળ ઊંધું, કોષ્ટક ઊંધું. અંદર જોવાનું છે 0.4332 ક્યાં આવશે? તો કે ભાઈ 1.5માં આપણને મળે છે. આ કિંમત આપણને Z2 ની મળી. આપણે શોધવાનું છે મ્યુ અને સિગ્મા. તો Z2 બરાબર 27 માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. Z2 એટલે કોણ? માઇનસ 1.5. સિગ્મા ભાગાકારમાંથી ગુણાકારમાં સામે વધ્યું 27 માઇનસ મ્યુ. આ મળી ગયું આપણને સમીકરણ 2. તો સમીકરણ પહેલું આપણી પાસે શું હતું? તો કે 31 માઇનસ મ્યુ બરાબર હતું 0.5 સિગ્મા. બીજું સમીકરણ શું હતું? તો કે 27 માઇનસ મ્યુ બરાબર માઇનસ 1.5 સિગ્મા. હંમેશા મ્યુ ઉડાડવા માટે બાદબાકી જ કરવાની. તો અહીંયા લખશું બાદબાકી કરતા પ્લસનું માઇનસ
માઇનસના પ્લસ મ્યુ ગયા 31માંથી 27 એટલે 4 સરવાળો કરતા 2 સિગ્મા 2 ગુણાકારમાંથી ભાગાકારમાં માટે સિગ્મા બરાબર મળ્યા આપણને 2. ચાલો કોઈ એક સમીકરણ લઈ લઈએ. પહેલું જ સમીકરણ લઈએ. 31 માઇનસ મ્યુ બરાબર 0.5 સિગ્મામાં સિગ્મા બરાબર 2 મૂકતા 31 માઇનસ મ્યુ 0.5 સિગ્માની જગ્યાએ 2. ચાલો 31 માઇનસ મ્યુ સામે 1 આ બાજુ આવે તો પ્લસમાંથી થઈ જશે માઇનસ મ્યુ સામે ગયા તો પ્લસ. તો મ્યુ આપણને મળ્યો 30. આપણો સવાલ મધ્યક અને પ્રમાણિત વિચલન મેળવો. તો મધ્યક મળી ગયો 30, પ્રમાણિત વિચલન સિગ્મા મળ્યો આપણને 2. ઉદાહરણ 18. એક પ્રામાણ્ય ચલ x નું સંભાવના ઘટત્વ વિધેય આપી દીધું છે, પણ આપણને કિંમત મૂકીને આપ્યું છે આ વિતરણના પ્રાચલો શોધો. પ્રાચલો એટલે મધ્યક અને પ્રમાણિત વિચલન. જ્યાં સુધી પ્રાચલ ન મળે ત્યાં સુધી આ એકેયનો જવાબ ન મળે. હવે આપણું વિધેય હકીકતમાં હોવું જોઈએ કઈ રીતે? f ઓફ x બરાબર 1/, સિગ્મા રૂટમાં 2π eની -1/2 x માઇનસ મ્યુ છેદમાં સિગ્માનો સ્ક્વેર. આ રીતે હોવું જોઈએ. આપણને આપ્યું છે શું? 1/4 √2π એટલે સિગ્માની જગ્યાએ આપ્યો છે 4 એટલે આપણને સિગ્મા મળી ગયો સીધો. હવે અહીંયા 1/32 આપ્યા છે, અહીંયા 1/2 હોવું જોઈએ. x માઇનસ મ્યુની જગ્યાએ આપ્યા છે 50 એટલે સિગ્માય મળી ગયો, મધ્યકય મળી ગયો. હવે એને આ સ્વરૂપમાં ફેરવીએ તો f ઓફ x 1/4 √2π eની -1/2. શું કર્યું યાદ રાખજો, 1/32 છે. 32 લાવવા માટે આપણે અહીંયા જે 2 લખ્યા એને કેટલા વડે ગુણવા પડે? 16 વડે. x માઇનસ 50નો સ્ક્વેર. એક ફેરફાર કર્યો અહીંયા. ચાલો આગળ વધીએ. 1/4 √2π eની -1/2 ઘાત જ અહીંયા રહેવી જોઈએ. x માઇનસ 50નો સ્ક્વેર તો છે જ. આ 16 છે એને અંદર લઈ જઈએ. હવે જો હું સીધા 16 મૂકું તો 16નો વર્ગ ક્યાંય પહોંચે? તો મારે શું કરવાનું? એનું વર્ગમૂળ કાઢીને મૂકવાનું. 4નો વર્ગ 16 છેદમાં. તો આપણા સૂત્ર પ્રમાણે થઈ ગયું. હવે અહીંયા ને અહીંયા કોમન કિંમતો આવી જોઈએ અને સિગ્મા કહેવાય તો છે 4 અને અહીંયા હોય એ મધ્યક કહેવાય. તો આપણને પ્રાચલો મળી ગયા. મ્યુ બરાબર મળ્યા 50 અને સિગ્મા બરાબર મળ્યા આપણને 4. અહીંયાથી સિગ્મા મળી ગયો, અહીંયાથી મધ્યક મળી ગયો. હવે આપણો પહેલો સવાલ નંબર 1, P ઓફ 52 < x < 58. ચાલો દરેકમાંથી મ્યુ બાદ કરી સિગ્મા વડે ભાગાકાર કરીએ. 52 મ્યુ એટલે 50, સિગ્મા એટલે 4 < x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા < 58 માઇનસ મ્યુ 50 છેદમાં સિગ્મા 4. ચાલો આગળ વધીએ. P ઓફ અહીંયા શું થશે?
52 માંથી 50 એટલે 2, 2/4 0.5 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 58 - 50 એટલે 8, 8/4 એટલે 2. ચાલો એને ધારી લઈએ. પહેલાને ધારશું આપણે Z1 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ Z2. આકૃતિમાં સીધી કિંમત મૂકવાની છે. Z1 Z2 આપણી પાસે છે જ. Z બરાબર 0 માઇનસ ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી. ચાલો બંને રકમ પ્લસ છે. સામે ક્ષેત્રફળ આપ્યું નથી એટલે અંદરની કિંમત Z1 પ્લસ Z2 પ્લસ, પણ પહેલા કોણ આવે 0.5 એટલે પહેલા આવશે Z1 પછી આવશે Z2. આપણે શું કરવાનું છે તો કે Z1 થી Z2 નું ક્ષેત્રફળ, આટલું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એટલું સીધું ક્યારેય ન મળે તો શરૂઆત કરશું 0 થી Z2 સુધી પહોંચી જશું, પછી 0 થી Z1 આટલું બાદ કરશું એટલે આટલું ક્ષેત્રફળ આપણી પાસે વધે. તો આપણું લખાણ બરાબર કરીને P ઓફ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ માઇનસ 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ. Z2 ક્ષેત્રફળ જોવાનું છે 2, 2 નું ક્ષેત્રફળ જોયું 0.4772 માઇનસ 0 થી Z1 Z1 એટલે 0.5, 0.5 નું ક્ષેત્રફળ આવશે 0.1915. 0.4772 માંથી 0.1915 બાદ કરીએ 0.2857, તો પહેલાની સંભાવના આપણને મળી ગઈ 0.2857. હવે પ્રાચલો શોધવાના કીધા હતા, મળી ગયા. પહેલો જવાબ મળી ગયો. પ્રાચલ શું આવ્યા તો કે મ્યુ બરાબર 50 અને સિગ્મા બરાબર 4. બીજો સવાલ આપણે માનાંક વાળો છે, સહેજ અલગ છે, એનો જવાબ મેળવીએ. નંબર 2 P ઓફ માનાંકમાં x માઇનસ 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. જ્યાં સુધી માનાંક ન નીકળે, આપણી રકમ આ સ્વરૂપમાં ન થાય ત્યાં સુધી આગળ ન વધી શકીએ. તો સૌથી પહેલું કામ શું કરવાનું છે, પહેલું પદ યાદ રાખજો. જ્યારે આવો માનાંક સ્વરૂપનો દાખલો હોય, અહીંયા જે રકમ હોય એ જ રકમ માનાંકની આ બાજુ માઇનસ મૂકી દેવાની. તો -4 માનાંકમાં x માઇનસ 45 લેસ ધેન ઇક્વલ ટુ 4. પહેલું સ્ટેપ, જે રકમ અહીંયા પ્લસ છે એ જ રકમ આ સાઈડ માઇનસ મૂકી દેવાની. બીજું પદ, મારે 45 કાઢવા છે, મારે માત્ર વચ્ચે x જ હોવો જોઈએ. તો મારે શું કરવું, -45 છે તો મારે એમાં +45 ઉમેરવા પડે. તો 45 નીકળી જાય. હવે તમે એક પદમાં 45 ઉમેરો, બાકીનામાં ન ઉમેરો એવું ન ચાલે. તો ત્રણેય પદમાં 45 ઉમેરો આપણે. -4 +45 માનાંકમાં x માઇનસ 45 હતા, એમાં +45, 4 +45. P ઓફ 45 માંથી 4 ગયા, અહીંયા થઈ ગયા 41, 45 ગયા. હવે માનાંક કાઢીને આપણે મૂકી દેવાનું છે લેસ ધેન ઇક્વલ ટુ x લેસ ધેન ઇક્વલ ટુ 49. હવે આપણી રકમ સાદી થઈ ગઈ. દરેકમાંથી મ્યુ બાદ કરવાનો. 41 માઇનસ મ્યુ 50 છેદમાં સિગ્મા 4 લેસ ધેન ઇક્વલ ટુ x માઇનસ મ્યુ છેદમાં સિગ્મા.
49 માઇનસ 50 છેદમાં 4 પી ઓફ 41 માઇનસ 50 એટલે -9 એને ભાગ્યા 4 -2.25 લેસ ધેન ઇક્વલ ટુ ઝેડ લેસ ધેન ઇક્વલ ટુ 49 50 એટલે -1 ભાગ્યા 4 -0.25 અહીંયા ધારી લઈએ Z1 ઝેડ અહીંયા ધારી લીધા આપણે Z2 આકૃતિમાં કિંમત મૂકીએ Z બરાબર 0 -ઇન્ફિનિટી પ્લસ ઇન્ફિનિટી બંને રકમ માઇનસ છે Z1 Z2 પણ પહેલાં કોણ આવશે એ મહત્વનું છે -2.25 કે -0.25 માઇનસ એટલે ડાબી બાજુ પહેલાં આવશે Z2 પછી આવશે Z1 ક્યાંથી ક્યાં સુધી Z1 થી Z2 એટલે આ ક્ષેત્રફળ આપણે શોધવાનું છે સીધું ન મળે તો 0 થી Z1 સુધી પહોંચી ગયા અને 0 થી Z2 સુધીનું બાદ કરીએ એટલે બાકીનું ક્ષેત્રફળ મળે આપણને તો બરાબર કરી આપણું લખાણ Z બરાબર 0 થી Z1 સુધીનું ક્ષેત્રફળ માઇનસ Z બરાબર 0 થી Z2 સુધીનું ક્ષેત્રફળ ચાલો હવે જોવાનું છે Z1 એટલે કોણ 2.25 તો આપણે ક્ષેત્રફળ જોવાનું છે 2.2 નું 5 માં તો આપણી પાસે આવશે 0.4878 માઇનસ 0.25 Z2 એટલે 0.2 નું 5 માં 0.0987 બાદબાકી કરતા 0.3891 તો એક દાખલો સાદો હતો એક માનાંકવાળામાંથી આપણે સાદી રકમ સુધી પહોંચી જવાનું છે પછીથી આપણે જે રીતે દાખલો ગણતા હોય એ જ રીતે ગણવાનો છે જ્યારે માનાંકવાળી રકમ હોય ત્યારે પહેલું સ્ટેપ અહીંયા જે રકમ પ્લસ છે માનાંકની ઓલી બાજુ એ રકમ માઇનસ મૂકો બીજું પદ એક સાથે જેટલા માઇનસ છે એટલી રકમ પ્લસ કરો ત્રણેય પદમાં -45 હતા તો ત્રણેય પદમાં +45 આપણી સાદી રકમ થઈ ગઈ હવે આપણે જેમ ગણતા હતા એ જ પ્રમાણે આપણને જવાબ મળ્યો